સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદ શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાના કામે કબજે કરવામાં આવેલ મુદ્દામાલને નિયમોનુસાર હરાજી કરવા તેમજ નાશ કરવા તથા મૂળ માલિકોને પરત કરવા અંગેની અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી। જે ઝુંબેશના પરિણામ સ્વરૂપે પોલીસ સ્ટેશનોમાં પેન્ડિંગ રહેલ મુદ્દામાલના નિકાલની કામગીરી ફળદાયક રહેલ છે। જેમાં પ્રોહિબિશનના ગુનામાં દેશી દારૂ લીટર 55,102 તેમજ વિદેશી દારૂની બોટલો 5,73,937 નો નાશ કરવામાં આવ્યો છે। આ અંતર્ગત ગુનાના મુદ્દામાલમાં કુલ 684 વાહનોની નિયમ અનુસાર હરાજી કરી હરાજી પેટે ઉપજેલ નાણાં 63,27,500 સરકારમાં જમા કરાવવામાં આવેલ છે અને છેલ્લા 4 માસની મુદ્દામાલ નિકાલની ડ્રાઈવ દરમિયાન 20 વર્ષથી જૂના કેસોનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। एक जो इम्पोर्टન્ટ काम जो अपने लाग्या कि अपना ध्यान में लावा जेवुं छे ए छे पोलीस स्टेशन में तमे जोता हशो कि वाहनों पड्या छे देशी दारू इंग्लिश दारू तो एना निकाल माटे अपने छेल्ला 4 महीनाथी खास झुंबेश चलाववामां आवेली अने एमां जे परिणामों आव्या छे ए आपने फक्त जाण माटे आपने जणावीए 1/10/2023 थी 31 जनवरी 2024 એટલે 4 મહિનામાં જે પોલીસે મુદ્દામાલની જે ઝુંબેશ ચલાવી એમાં 5,73,937 એટલે એ તો ઇંગ્લિશ દારૂની બોટલો વિચારો કે 5.5 લાખથી ઉપર બોટલો 55,000 લીટર દેશી દારૂ વગેરેના મુદ્દામાલ જેમાં આ જે ઇંગ્લિશ દારૂ છે એની કિંમત છે 8,15,00,000થી ઉપર। બાકી રાજી જે કર્યા છે વાહનો તમે જોતા હશો કે મોટરસાઇકલો પડી છે જૂના જૂના 4 વ્હીલર પડ્યા છે 684 વાહનોની હરાજી કરી। આ પછી જે ખાસ છે કે મુદ્દામાલ અમુક કોર્ટ નિકાલ થઈ જાય કોર્ટ કહે કે આ મુદ્દામાલ તમે પરત આપો એમાં જે વાહનો છે 1372 વાહનો 20 કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એના માલિકને પરત આપ્યા છે। આ સિવાય જૂના મુદ્દામાલ સોના ચાંદીના હોય દાગીના કે બીજા મુદ્દામાલ હોય એને પણ 880 ગુનાના 4 કરોડથી ઉપરના એના પણ મૂળ માલિકને પરત કર્યા છે। આમ તમે આખા સરવાળા કરો તો કુલ 33,22,98,657 રૂપિયાના જે મુદ્દામાલ છે એ છેલ્લા 4 મહિનામાં પોલીસ સ્ટેશન અને એના અમલદાર અને સુપરવાઇઝર અધિકારીઓના મહેનતથી ઓછા થઈ ગયા છે। એટલે વિચારો કે પોલીસ માટે જે સાફ સફાઈ પોલીસ સ્ટેશનમાં થઈ છે સ્પેસ કેટલા વધ્યા હશે એ ખાસ કરીને એક નોંધપાત્ર કામગીરી છે। અને આ પૈકી અમે 2-3 આપને દાખલારૂપ જણાવવા માંગીએ કે અમુક કેટલા જૂના કેસો હતા। જैसे એક દાણી લીમડાના કેસ છે 2001ના જેમાં એક કોઈના ઘરમાંથી ઘરફોડ ચોરી થઈ હતી અને 61,000ના તે વખતની કિંમત 60,000ના સોના ચાંદીના દાગીનાના હતા। એના કેસના નિકાલ પણ થઈ ગયા અને કંઈ બહુ એટલે પોલીસને જ્યારે ખ્યાલ નહીં આવ્યો તો એના અરજદાર મળ્યા નહીં એટલે અરજદારને એના કંઈ ગોતી એના એડ્રેસ જુદા હતા એના પછી અરજી કરાવી એને કોર્ટથી ઓર્ડર મેળવી એને મુદ્દામાલ 60,000 ઉપરના પરત કરાયા। આ સિવાય કાલુપુરના પણ એ છે કે 15,000ના સોનાના એના ચેન વગેરે હતી એના એ સરનામે મળ્યા જ નહીં એના પછી વકીલને સંપર્ક કર્યો પછી એ ટૂંકમાં ગોતીને એના અરજી કરાવી એને પરત કરાયા। એવી રીતે એક 2016ના કેસ છે જેમાં સામાન્ય હતા ચાંદી વગેરેના એના દાગીના હતા એના માણસની મૃત્યુ થઈ ગઈ હતી એટલે એના વાઈફને ગોતી એને અરજી કરાવી। એવા ઘણા બધા કેસો છે જે 20 વર્ષ જૂના જે કેસોના મુદ્દામાલ છે એના પણ પોલીસે બહુ એફર્ટ્સ કરીને નિકાલ કર્યા છે। ખરેખર આ પ્રશંસનીય કામગીરી એક તો પોલીસે આ કરી છે।